ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદ વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, મા આશાપુરા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું પઢારિયા ચુલી। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। ભુજ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા નારણપર રાવરી ગામે ઉમેદવાર દિનેશભાઈ પરમારનું ચૂંટણી કાર્યાલય ખુલ્લું મુકાયું। લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર દિનેશભાઈ પરમારનું નારણપર રાવરી ગામે ચૂંટણી કાર્યાલય ખુલ્લું મુકાયું। આ પ્રસંગે સિદ્ધાર્થ ચીમનભાઈ પટેલ માજી કોંગ્રેસ પ્રમુખ હાજર રહ્યા હતા। તાલુકા પંચાયતના વિપક્ષના નેતા સજ્જુભા જાડેજા તથા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ એસ.કે. પટેલ સાથે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નવલસિંહ જાડેજા, આદમભાઈ ચાકી વગેરે અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા તથા આ પ્રસંગે ભાજપની નીતિઓ ઉપર પ્રહારો કર્યા હતા। લોકશાહીને બચાવવા માટેની ચૂંટણી છે એમ કહું તો જરા પણ અતિશયોક્તિ નથી, કારણ કોઈ ધારાસભ્યની કોઈ કિંમત નહીં, સંસદ સભ્યની કિંમત નહીં અને કોઈ પ્રધાનની પણ કિંમત નહીં, મુખ્યમંત્રી સામે કોઈ બોલી ન શકે તો લોકશાહીની અંદર જે લોકો ચૂંટાયેલા છે એ લોકોના કામ માટે જો મુખ્યમંત્રી સાથે વાત પણ ન કરી શકતા હોય તો કઈ રીતે લોકશાહી ટકી શકે વિચાર કરો। હું જ્યારે જામનગરથી ચૂંટાયો ત્યારે ચીમનભાઈ પટેલ અમારા મુખ્યમંત્રી પધારે ત્યારે 100-150 માણસો એનું આમંત્રણ અને સ્વાગત કરવા ઉભા હોય એરપોર્ટ ઉપર। બધાનું સ્વાગત સ્વીકાર્યા પછી બધાને કે 5 મિનિટ ખમો, મારે થોડું કામ છે એમ કહીને કે દિનેશભાઈ અહીં આવો તો હું પાસે જ આવું એટલે મારા ખભા ઉપર હાથ મૂકી એરપોર્ટ ઉપર દૂર દૂર સુધી મને લઈ જાય। મને ચિંતા થાય કે શું મારો કઈ વાંક હશે તો ચીમનભાઈ કે કશું જ નથી, આ રીતે હું તારી સાથે વર્તન કરું તો અધિકારીઓ તારાથી ડરતા રહીએ, અધિકારીઓ તારું કામ કરે, અધિકારીઓમાં તારી કિંમત વધે, તું એક નેતા તરીકે પ્રસ્થાપિત થા, માટે તારે મારે નિકટના સંબંધ છે એ પ્રસ્થાપિત કરવા માટે થઈ અને હું તને આ રીતે લઈને નીકળ્યો છું। મળી શકશે ભુજમાં ન્યુરોસર્જન દરરોજ 24 કલાક। એકોર્ડ હોસ્પિટલ, મુન્દ્રા રોડ, ભુજ, કચ્છ। ડોક્ટર તારેક ખત્રી, MCH ન્યુરોસર્જરી। મોબાઈલ નંબર 90 990 38 766। ડોક્ટર તારેક ખત્રી બ્રેઇન અને સ્પાઇન સર્જરી સ્પેશિયાલિસ્ટ। અમદાવાદની VS હોસ્પિટલથી MS કર્યા બાદ સિવિલ હોસ્પિટલમાં ન્યુરોસર્જરીનો બહોળો અનુભવ। ઇમરજન્સી સુવિધા દરરોજ 24 કલાક। અપોઇન્ટમેન્ટ માટે ફોન નંબર 02832 230033 231033। મોબાઈલ નંબર 99 29 966। ઉપલબ્ધ સુવિધાઓ એકોર્ડ હોસ્પિટલ ખાતે અદ્યતન ઓપરેશન થિયેટર, ICU અને વેન્ટિલેટરની સુવિધા ઉપલબ્ધ છે। ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ ઉપલબ્ધ છે 24 કલાક। મેડિકલ ઓફિસર ઉપલબ્ધ 24 કલાક। એકોર્ડ હોસ્પિટલ, મુન્દ્રા રોડ, ભુજ, કચ્છ। રામપર વેકરા મધ્યે શ્રીમદ ભાગવત પારાયણ જ્ઞાન યજ્ઞ કથા તારીખ 15/4 થી શરૂ થઈ છે। કથાના 5મા દિવસે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી। માંડવી તાલુકાના રામપર વેકરા ગામે શ્રીમદ ભાગવત પારાયણ જ્ઞાન યજ્ઞ કથામાં હજારો ભક્તો કથાનું રસપાન કરી રહ્યા છે। કથાના 5મા દિવસે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં સ્કૂટર, બાઇક, રથ તથા અન્ય વાહનો જોડાયા હતા તથા મ્યુઝિકલ બેન્ડની સુરીલી સરવાણી દ્વારા મોટા મહારાજ કૌશલેન્દ્ર પ્રસાદજીનું ભવ્ય સામૈયા સાથે સ્વાગત કરવામાં આવેલ હતું। રામપર વેકરા ગામના નેરોબી રહેતા યુવાનો કિશોર દેવજી કેરાઈની સાથે નેરોબીથી આવી આ યજ્ઞમાં સેવા આપી રહ્યા છે। સમગ્ર ગામમાં જબરદસ્ત ઉત્સાહનો માહોલ છે અને ગામ આખું સ્વામિનારાયણ ભગવાનના રંગે રંગાયેલું છે। તો જોઈએ એક અહેવાલ। મારું નામ છે કિશોર કેરાઈ, નરોબી કેન્યાથી। અમે અહીંયા જગન કરવા આવ્યા છીએ। રામપર જૂના નવાવાસનો 10 વર્ષનો એ ઓલું છે ને આ ટી શર્ટને તમે બધા જોયો છો, પહેર્યા છે અમારા રામપર યુથ ઓફ કેન્યા, જે અમે ત્યાંથી ઓર્ગેનાઇઝ કરીને આવ્યા છીએ ને આજે આ બધા પહેર્યા છે કે મહારાજ શ્રી અમદાવાદના આવે છે એનારું। મારું નામ છે હિરીભાઈ નારાયણ રાબડિયા। હું લંડન યુકેથી આવેલો છું અને ખાસ કરીને યજ્ઞ માટે આવેલો છું અને આપણે આ બધું આ જોઈને આનંદ થયો છે। અને આપણે આજે વરવડાનો દિવસ છે નગર જાત્રાનો, તો અમારા સેવક સંઘો બધા સ્કૂટર કે મોટર બાઇક જે કાંઈ એની પાસે સાધન છે એ બધા સાધન આ સેવામાં એને આપેલા છે અને દહીંસરા સુધી અમે આચાર્ય મહારાજને સામા જઈને એનું સ્વાગત કરીએ છીએ અને અહીંયાથી છેક થોડાક ટુબલ સુધી જઈ અને અમે આખું ગામ એને સ્વાગત કરશું અને છેક અહીંયા કને વાંચતે ગાજતે અમારા
આ અમારા કચ્છ રામપરનું સમાજ છે ત્યાં અમે એને લઈ આવશું વાદ્ય ખાતે, અને આપણે ઘરના માટે ઓફિસ પણ આપણે એને અર્પણ કરેલી છે 7 દિવસ માટે, અને જે પણ આમાંથી સેવા થાય અમે કરીએ છીએ. અને આ બધા છોકરાઓ છે જંગ, તેનો આભાર માનું છું ને, જેને આ કેન્યાથી આ ટી શર્ટને બધા આટલા ઓર્ગેનાઇઝ કર્યું છે, અને ખુશીથી આ અમારા રામપર ગામને, પોતાના ગામને આમ બરાબર મજબૂત બનાવ્યું છે, તે બદલ આ બધા બહારથી બધા મહેમાનોને હું ખૂબ ધન્યવાદ માનું છું, અને અમારા સંતોને પણ ધન્યવાદ માનું છું કે જેથી કરીને અમને આવું લાભ મળ્યો છે. સુરેશ કુરજી કેરાઈ, રામપર વેકરામાં જગન ચાલે છે. આજે 5મો દિવસ છે અને અમે કેન્યાથી આવ્યા છીએ અહીંયા ભાગ લેવા. ઘણા બધા સાથે આવ્યા છીએ. આજનું આયોજન છે આપણા મહારાજશ્રી આવે છે, ફળગોળો છે, શોભાયાત્રા છે, નવા વાસમાંથી ચાલુ થશે અને અહીંયા સમાજ સુધી આવશે. Mom School, excellence in education since 1980. Now yours best Mom School is till 8th standard. Admission open for playgroup, nursery, lower KG and upper KG. At Moms, we believe in creating minds. We deliver champions to the society. At Moms, we prepare students not only for the education but for the life. Let your child grow beyond limit with Moms. Now Moms School till 8th standard. Do visit the school premises today itself. Please note down our address. Moms School behind Jilla Udyog Kendra near Lotus Colony, Bhuj. Contact 9825018335. I repeat 9825018335. નખત્રાણા ખાતે ભારતીય જનતા પાર્ટીનું ચૂંટણી કાર્યાલય ખુલ્લું મુકાયું. ભાજપના મંત્રી રમણભાઈ વોરાએ શક્તિસિંહ ગોહિલ ઉપર પ્રહારો કર્યા, જ્યારે શક્તિસિંહ ગોહિલે જણાવ્યું કે આવા આક્ષેપોના જવાબ માટે સમય બગાડવો યોગ્ય નથી. મિત્રો, આ સ્થિતિની અંદર કોંગ્રેસના સમજવીને જાણવી આપણા માટે અતિ આવશ્યક છે. પહેલી બાબત તો જેમ તારાચંદભાઈ કહ્યું, જયંતભાઈએ કહ્યું પ્રમાણે કોંગ્રેસના બંને ઉમેદવાર એ આયાતી ઉમેદવાર છે. એકનું દવાખાનું નહીં ચાલ્યું ને એકની વકીલાત નહીં ચાલી. સમજાય છે? સંભળાય છે? હા, તો ઠીક. અને એટલે કોંગ્રેસના ઉપાધ્યક્ષે પહેલી વખત નક્કી કર્યું કે ભાઈ અમારે અમારા લોકો, અમારા કાર્યકર્તાઓ જેને પસંદ કરે એ અમારો ઉમેદવાર. ભાવનગરમાંથી ઉમેદવાર થયો કોળી પટેલ સમાજનો. કારણ શું? ક્ષત્રિય સમાજમાં તો હું જ ચાલુ ને મારા સિવાય બીજું કોઈ નહીં, એટલે બીજું ચાલશે તો ચાલશે, કોળી સમાજનો ચાલશે પણ ક્ષત્રિય સમાજ નહીં. આ વેરના વાવેતર, આ બીજનું રોપાણ મિત્રો ભાવનગર કરીને આવ્યા છે. એ તમારા કચ્છમાં ચૂંટણી લડવા માટે આવ્યા છે. રમણભાઈ વોરાએ કાલે એમ કીધું નખત્રાણામાં કે ભાવનગરમાં ક્ષત્રિય ઉમેદવારને ટિકિટ ન મળે એના માટે શક્તિસિંહ પૂરેપૂરા પ્રયાસ કર્યા હતા, અને કોળી ઉમેદવાર આવે મતલબ ક્ષત્રિય સમાજમાં એક હું જ ચાલુ એનો વિડીયો કહેતા હોય તો હું તમને વોટ્સએપમાં મોકલાવું. 2 મિનિટનો છે, 2 મિનિટનો વિડીયો મેં લીધો છે. તો એ સમય બગાડો છે, આવા દો નારે ને કોઈ ખુલાસો નથી કરવો. પબ્લિક છે સબ જાણતી હે, ખુલાસો શું કરવાનો? બરોબર છે, એ તો બોલે હવે. હા, એટલે એને ચોખ્ખું કીધું કે ક્ષત્રિયમાં બસ હું જ ચાલુ, એટલે જાહેરમાં પ્રવચનમાં બોલ્યા છે પોતાના ભાષણમાં. અને એના પ્રવચન ઉપર ક્ષત્રિયો નિર્ણય કરે એટલા બધા નીચી કક્ષાએ નથી ગયા, એટલે એના ખુલાસા જ ના હોય આવા લોકોના. જલદીપ ચા સ્વાદપ્રિય જનતાના વિશ્વાસનું પ્રતીક. છેલ્લા 20 વર્ષથી આપની સમક્ષ સ્ફૂર્તિ અને તાજગીથી ભરપૂર ઉત્તમ ક્વોલિટીની ચા. અમારો સંપર્ક સ્વસ્તિક એન્ટરપ્રાઇઝ, દુકાન નંબર 16, નવી જથ્થાબંધ બજાર, ભુજ, કચ્છ. 02832 245 945 299 341. અનિલભાઈ 98255 63 830. ધર્મેશભાઈ 98793 091 07. જલદીપ ચા.
ગુંજની મહિલાઓ દ્વારા પશ્ચિમ કચ્છ એસપીને મુન્દ્રા તાલુકાના દારૂના ધંધાર્થીઓના નામ સરનામા પૂરા પડાયા. તારીખ 18/4ના પત્રમાં દારૂની ભઠ્ઠીઓ અંગે માહિતી આપવામાં આવી. ગુંજની મહિલાઓએ મુન્દ્રા તાલુકામાં અત્યાર સુધી 10 સ્થળોએ રૂબરૂ જઈ દરોડા પાડી દેશી દારૂ અને ધંધાર્થીઓને પકડાવ્યા છે. આ અગાઉ મુન્દ્રા તાલુકામાં ચાલતી વ્યાપક દારૂની હેરફેર અંગે ચિંતા વ્યક્ત કરી હતી. ગુંજની બહેનોએ તારીખ 18/4/2014ના એસપીને મળી રૂબરૂ પત્ર સોંપી દારૂ બનાવનાર તથા વહેંચનારના નામ અને સરનામા 30થી પણ વધુ સુપ્રત કર્યા છે અને કાર્યવાહી કરવા માંગ કરી 7 દિવસની મુદત આપી છે. જો 7 દિવસમાં પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો ગુંજની બહેનો જાન જોખમમાં મૂકીને પણ દારૂની ભઠ્ઠીઓ ઉપર દરોડા પાડશે તેવું જણાવ્યું છે. આ અંગે ગુંજ તરફથી વિગતો આપતા જણાવવામાં આવ્યું કે મારું નામ જવજીબા જાડેજા. અચ્છા, ને ગુંજમાં કામ કરો છો? હા, ગુંજમાં ચળવળમાં મુન્દ્રા તાલુકાથી અમે 5 બહેનો જોડાણા છીએ. ઈ પ્રકરણી છે કે અમે તો દારૂ પકડવા જતા હતા, કોઈથી બિયાતા નતા. અમે તો એવું વિચાર્યું કે કોઈ ગરીબ બહેનો માટે અમારું જાન જાય તો કોઈ વાંધો નહીં, પણ હમણાં એસપી બેન એ કીધું કે તમારા જીવના જોખમ થાય તો તમે પોલીસને સાથે લો, તમે મને જાણ કરો તો હું મારી રીતે તે સ્ટાફને ત્યાં મોકલું અને એની ભઠ્ઠી તોડે તો અમે એ બેનને લિસ્ટર મોકલ્યું છે અને ભઠિયાના નામ દીધા છે. કાર્યવાહી હજુ પરમદી સાંજના આલ્યું છે, હજુ કઈ આ છાપામાં ચમક્યું ના. અચ્છા, ને ક્યારે કેટલા દિવસની મુદત દીધી છે બેનને? અમે અઠવાડિયાની દીધી છે. અઠવાડિયા પછી તમે શું કરશો? પછી અમે રણચંડી બનશું અને ભઠ્ઠીયું તોડવા બધા ઘેરે મોટી ચળવળથી અમે એક ભઠ્ઠીને તોડવા જાશું. અચ્છા, પોલીસ વાળા કામ નહીં કરો તો તમે પછી રાહ જોયા વગર તમે તમારી રીતે શરૂ કરી દેશો? હા, જો અમે પોલીસને આપણે એક તંત્રને સુધારવા માટે કે ભાઈ આ તમારી જવાબદારી છે પણ તમને ના મળતો તો અમે ભેગા હાલીએ, આપણે બધા સાથે મળીને કામ કરીએ. જો એ સાથે આવશે તો અમને એવો કોઈ વાંધો નથી, નહીં આવે તો અમે અમારી રીતે તો તોડવા જવાના જ છીએ. અને તમે હિંમત રાખીને જશો? હિંમત મરવાની આશા ઉપર જઈએ છીએ. અને આ તમારું અભિયાન ચાલુ જ રાખશે? આ તો લાંબી લડત છે અમારી. હવે જોવાનું એ રહ્યું કે પશ્ચિમ કચ્છના સર્વોચ્ચ પોલીસ વડાનું ધ્યાન દોરવા છતાં કાર્યવાહી કેટલી ઝડપે થાય છે. હાલે તો ગુંજની બહેનોને એસપી ઉપર ખૂબ જ ઊંચી અપેક્ષા છે. તીર્થરાજ ટાઇલ્સ. શું આપ નવું બાંધકામ કરાવી રહ્યા છો અથવા રિનોવેશન કરાવી રહ્યા છો તો તીર્થરાજ ટાઇલ્સની મુલાકાત આપના માટે ફાયદાકારક છે. અમારે ત્યાં ફ્લોર ટાઇલ્સ, કિચન ટાઇલ્સ, બાથરૂમ ટાઇલ્સ વગેરે પ્રકારની ટાઇલ્સોની અવનવી ડિઝાઇનો તેમજ એલિવેશન માટેની ટાઇલ્સો અનેક નવી વેરાયટીઓ જોવા મળશે. તો એક વખત અવશ્ય મુલાકાત લો. સરનામું તીર્થરાજ ટાઇલ્સ, કેડી ઓટોની પાસે, કોલેજ રોડ, ભુજ, કચ્છ. કનુભાઈ પટેલ. મોબાઈલ નંબર 9427760735. અબડાસાની વિધાનસભા તથા લોકસભાની સીટ માટેના મતદાનને ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે માન ન્યૂઝ તરફથી અબડાસાના લોકોનો મિજાજ જાણવા પ્રયત્ન કરાયો. જોઈએ મતદાતાઓના પ્રતિભાવ. ક્યાં ગામથી આવો છો? यहाँ છે ગામ में એતાજી ગામમાં મજી. હા, બરોબર. જે ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે એમાં એક કોંગ્રેસના નેતા છે શક્તિસિંહ ગોહિલ અને ભાજપના નેતા છે એ છબીલભાઈ છે. તો બેમાંથી તમને શું લાગે છે કોના તરફ લોકોનો જોગ છે? એ તો શક્તિસિંહજી. અને બે નેતામાંથી તમારે મતદાન કરવાનું હોય, કોંગ્રેસના દિનેશભાઈ છે અને ભારતીય જનતા પાર્ટીના વિનોદભાઈ છે, તો આપ કોને પસંદ કરશો? એ તો ટાઈમ આવે ત્યારે ખબર પડે ને કોણ વધારે સારી રીતે આ વિસ્તારનું કામ કરી શકશે. શક્તિ બરાબર है બાપુ. देश जो वडाप्रधान थी नरेंद्र मोदी थी और हेड़ी एकड़ी गाल है अने सामे राहुल गांधी है वो मेनू आके केर लगे तो के वडाप्रधान थी था खासो जूना बराबर जाए ने जूना बराबर है. शंकरलाल केशवजी ठक्कर બંનેના પ્રચાર ચાલી રહ્યા છે. પ્રચારમાંથી તમને શું લાગે છે કઈ તરફ હવાનો જોક લાગે છે? જો હવા તો 50-50% છે. બરાબર. એ તો કિસ્મતના ખેલ છે પછી તો હવે. બરાબર. ચૂંટણીનું માહોલ અત્યારે શક્તિસિંહનું છે. બરાબર. કયા આધાર ઉપર તમને એમ લાગે છે કે આ બદલી કરી નાખી ને છબીલા છે
1.5 વર્ષમાં બરોબર. હવે તો શક્તિસિંહ બરોબર છે. તો છબીલભાઈ બદલી જરૂર કરી નાખી છે, પણ પાછા ચૂંટણીમાં પણ ઊભા છે, તો શું કહેશો? કાંઈ વિકાસ ન કર્યો ને અબડાસામાં, કાંઈ વિકાસ નહીં કર્યો, પછી પક્ષ પલટો કર્યો એના માટે. એટલે હજી 2 થી 3 વર્ષ સુધી ઉપર ગાંધીનગરની અંદર અને ગુજરાત રાજ્યની અંદર ભારતીય જનતા પાર્ટીની જ સરકાર રહેવાની છે. તો તમને શું લાગે છે કે આ વિસ્તારમાંથી તમે કોંગ્રેસના ઉમેદવારને મોકલશો તો આ વિસ્તારનો વિકાસ થશે, વિકાસના કામો થશે? રાખીએ છીએ અમે, થશે 100%. શક્તિસિંહ ગોહિલ છે એ રાષ્ટ્રીય નેતા છે અને છબીલભાઈ છે એ અહીંયાના સ્થાનિક નેતા છે. 2 માંથી તમારે પસંદ કરવા હોય તો તમે કેવી રીતે અને કયા આધાર ઉપર પસંદ કરશો? એમ તો ખબર ન પડે, પણ હવે લાગે છે શક્તિસિંહ કામ કરશે એમ. નરેન્દ્ર મોદી એ અત્યારે વડાપ્રધાન થવાના છે, એવી પણ એક વાત છે. ભારતીય જનતા પાર્ટી જે રીતે જાહેરાત કરી છે અને કોંગ્રેસ પક્ષમાંથી પણ રાહુલ ગાંધીની વાત સંભળાય છે. જો 2 માંથી આપણે પસંદ કરવાનો હોય તો આપ કોને પસંદ કરો? રાહુલ ગાંધી. અલ અફીફ હજ ટૂર્સ હજ ઉમરાહ ટૂર્સ ઓર્ગેનાઇઝર 2014. મક્કા મદીનાના તમામ જિયારતો પાસેથી બસનો અલગથી ચાર્જ લેવામાં આવશે નહીં. ચોક્કસ કરેલ તારીખમાં ઇન્શાઅલ્લાહ કોઈ ફેરફાર નહીં. જો ફ્લાઇટની ટિકિટમાં વધારો થાય તો હાજીઓએ વધારો ભરવાનું રહેશે નહીં. સવારે ચા નાસ્તો, બપોરે અને રાત્રે જમવાનું તેમજ લોન્ડ્રીની ફ્રી સગવડ. અમારી ટૂરમાં કચ્છ ગાઈડ દ્વારા હજ ઉમરાહના અરકાન પદ્ધતિસર સમજાવવામાં આવશે. હજ ઉમરાહની બુકિંગ માટે સંપર્ક કરો અલ અફીફ હજ ટૂર્સ, ઓફિસ નંબર 212, બીજો માળ, શાંતિ ચેમ્બર્સ, SBI બેંકની સામે, સ્ટેશન રોડ, ભુજ, કચ્છ. ફોન નંબર 02832 222 212. આયોજક મહેબૂબ હુસૈન જુમા પંખેરિયા, RTO વાળા. મોબાઈલ નંબર 9892 31752 94 272 35 752. કચ્છની લોકસભાની બેઠકના ચૂંટણી પ્રચાર માટે ભુજમાં વિધાનસભા વિસ્તારનું બીજેપીનું કાર્યાલય ખુલ્લું મુકાયું. આગામી 30 તારીખે કચ્છની લોકસભાની બેઠક ઉપર મતદાન થવાનું છે, ત્યારે ભુજ વિધાનસભા વિસ્તાર માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર વિનોદ ચાવડાના ચૂંટણી પ્રચારના સંકલન માટે આજે સંતોષી માતાના મંદિર સામે કાર્યાલયનું ઉદ્ઘાટન માજી સાંસદ પુષ્પદાન ગઢવી, ભુજ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય નીમાબેન આચાર્ય, મુન્દ્રા વિસ્તારના ધારાસભ્ય તારાચંદભાઈ છેડાએ વિધિવત ખુલ્લું મૂકેલ હતું. આ પ્રસંગે નગર અધ્યક્ષા તથા ભુજ શહેર તથા તાલુકાના અનેક કાર્યકરો તથા હોદ્દેદારોએ હાજરી આપેલ હતી. આ પ્રસંગે ધારાસભ્ય નીમાબેન આચાર્યએ જણાવ્યું હતું કે આજે ભુજ વિધાનસભાનું કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું છે અને સાથે સાથે કાર્યકર્તાનું સંમેલન પણ કર્યું છે અને સમસ્ત ભુજ વિધાનસભામાંથી આજે તમામ કાર્યકર્તાઓ એ ખૂબ જનૂનથી, જુસ્સાથી, તન મન ધનથી એ પાર્ટીના કામમાં લાગી ગયા છે. એવા નરેન્દ્રભાઈ કે જેને કચ્છને નવસર્જન કરી અને એક એક કચ્છીના દિલમાં વસી ગયા છે અને સવાયા કચ્છી જેવી જેને કામગીરી કરી છે, એવા નરેન્દ્રભાઈને આપણે જ અહીંથી સૂત્ર આપ્યું હતું કે 15મી ઓગસ્ટે કહ્યું હતું કે લાલન કોલેજમાં ધ્વજવંદન આજે અને આવતી 15મી ઓગસ્ટે લાલ કિલ્લામાં ધ્વજવંદન. એવા આશીર્વાદને એવી શુભેચ્છા સાથે જ્યારે નરેન્દ્રભાઈ આજે વડાપ્રધાન બનવા જઈ રહ્યા હોય ત્યારે એક એક કચ્છીના દિલમાં નરેન્દ્રભાઈને કેમ વધુ ને વધુ વોટ મળે. ભુજ શહેરમાં તો 40,000 થી વધારે લીડ મળવાની છે. આ કાર્યાલયને ખુલ્લું મૂકવાના પ્રસંગે માજી ધારાસભ્ય મુકેશભાઈ ઝવેરીએ જણાવ્યું હતું કે જો આજે ભુજ વિધાનસભા કાર્યાલયનું ઉદ્ઘાટન છે અને 2 તારીખના ફોર્મ ભરણું ઉમેદવારશ્રીનું અને 2 તારીખથી 20 તારીખ સુધીમાં અમારો 3 વખત સતત પ્રવાસ ગ્રામ્ય વિસ્તારમાં અને ભુજ શહેરમાં થઈ ગયો છે અને અમને વિશ્વાસ છે જે રીતે કામગીરી થઈ છે વિનોદભાઈનો પણ અડધા ભુજ વિધાનસભા વિસ્તારમાં પણ પ્રવાસ થઈ ગયો છે અને અમને વિશ્વાસ છે જે રીતે કામગીરી થઈ છે એમાં ક્યાંય પણ અધુરાશ રહી નથી. ગયા લોકસભાની અંદર કચ્છમાં સૌથી ભુજ પહેલા નંબરે હતું, આ વખતે પણ કચ્છમાં ભુજ જે છે એ સૌથી પહેલા નંબરે અને અગ્રતા ક્રમે રહેવાનું છે અને એમાં ક્યાંય અધુરાશ અમે રાખી નથી. એ રીતે ભાજપના કાર્યકરોનો ઉત્સાહ વધારવા અનેક નેતાઓએ જોશીલા પ્રવચનો કર્યા હતા. હેપી ફેસીસ સ્કૂલ, નોલેજ વિધાઉટ બર્ડન. તમારો કુમળો છોડ નાનપણથી પોતાના માસૂમ સ્મિતને ન ગુમાવી બેસે, હસતા રમતા હેપી ફેસ સાથે
અભ્યાસના પાઠ શીખવા લાગે એ માટે હેપી ફેસીસ સ્કૂલ પ્રયોગાત્મક પગલું ભર્યું છે. Happy Faces School have objective of all-round development of the child. Happy Faces School registrations are open for playgroup, nursery, lower KG, upper KG, standard 1 to standard 5. Government approved. Teaching with ECE method. Annual day celebrations, sports day celebrations. અમો તમારા બાળકને હસતા રમતા શિક્ષણના રાજમાર્ગ પર ટચલી આંગળી પકડીને લઈ જવા માટે તત્પર છીએ. આજે જ સંપર્ક કરો હેપી ફેસીસ સ્કૂલ, દેસાઈ હાઉસ, અલોહા, નિયર ભુજ ઇંગ્લિશ સ્કૂલ, વિજયનગર હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. સંપર્ક 9898121426 9979898610. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. માંડવીના બુટલેગરની પાસામાં ધરપકડ કરીને મહેસાણા જેલમાં હવાલે કરાયો. માંડવી તાલુકાના મોટી રાયણ ગામનો કાંતિલાલ પટણી 4.5 લાખના શરાબ સાથે તેની વાડીમાંથી ઝડપી પાડવામાં આવેલ તે તથા અન્ય બાબતો લક્ષમાં રાખી માંડવી પોલીસ સ્ટેશનેથી જિલ્લા મેજિસ્ટ્રેટ પાસે દરખાસ્ત આવતા કાંતિલાલ પટણીને વિધિવત ધરપકડ કરી મહેસાણાની જેલમાં હવાલે કરાયો છે. આ કામે હકીકત એવી છે કે ગઈ તારીખ 17/2/2014ના એલસીબી દ્વારા મોટી રાયણ વાડી વિસ્તારમાં બાતમી આધારે એક વાડી ઉપર રેડ પાડવામાં આવેલી, જે વાડી કાંતિલાલ વાલજી દેવી પૂજક પટણી એના કબજા ભોગવવાની એની માલિકીની હતી અને એની વાડીની ઓરડીમાંથી ઇંગ્લિશ દારૂનો 4.5 લાખ જેટલો માતબર જથ્થો મળી આવ્યો અને મજકૂરને જે તે વખતે વાડી ઉપરથી અટકાયત કરવામાં આવેલી હતી અને એના ભેગા બીજા આરોપીઓના પણ નામ ખુલેલા હતા અને જે અનુસંધાને મજકૂર કાંતિલાલ વાલજી દેવી પૂજક વિરુદ્ધ પોલીસ અધિક્ષકની સૂચનાથી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી માંડવીનાએ પાસાની દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરેલ હતી અને જે દરખાસ્તને જિલ્લા મેજિસ્ટ્રેટે મોર મારતા મજકૂરને માંડવી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર અને સ્ટાફે ગઈકાલે 18 અને 15 વાગે અટક કરેલ અત્રે રજૂ કરેલ છે, જેને મહેસાણા જેલ હવાલે કરવાની કાર્યવાહી અત્રેથી ચાલુમાં છે. માહી પ્લોટ્સ આજો વિશ્વાસ ઈજ અસાજો સાથ તડેજ મુંદ્રાજો રોકાણ ઈજ સચો રોકાણ. અર્જુન ઇન્ફ્રા પ્રોજેક્ટ દ્વારા આયોજિત માહી પ્લોટ્સ આજના ધમાલિયા વાતાવરણ અને ઘોંઘાટના પ્રદૂષણથી દૂર તેમજ વિકાસ ક્ષેત્રે હરણફાળ ભરતા મુંદ્રા તાલુકાના સારા લોકેશનમાં પ્લોટનું નવલું નજરાણું, આકર્ષક પ્લાન્ટેશન, નયનરમ્ય કુદરતી વાતાવરણ. ખાસ નોંધ, એક સાથે બધા જ હપ્તા ભરનારને ₹5000નું ડિસ્કાઉન્ટ તેમજ પસંદગીનો પ્લોટ તો ખરો જ. E/F2 કેડી ચેમ્બર્સ, સેકન્ડ ફ્લોર, ન્યૂ સ્ટેશન રોડ, ભુજ, કચ્છ. ઓર્ગેનાઇઝર હરીશ રાજકોર 9825637184, અર્જુન રાજકોર 9898954825. સંપર્ક ભરત રાજકોર, મહારાજ ડબલ રોટી નારાયણપર, મોબાઈલ નંબર 9825825997. અમરેલી જિલ્લાના બાબરા પોલીસ મથકના નાસ્તા ભાગતા આરોપીને પશ્ચિમ કચ્છ એલસીબીએ પકડી પાડ્યો. અમરેલી જિલ્લાના બાબરા પોલીસ મથકના ગુના કામે નાસ્તા ભાગતા આરોપીને કચ્છ એલસીબીએ પકડી પાડ્યો હતો. ભુજની ગાંધીનગરી વિસ્તારમાં રહેતો હુસેન વલી મામદ કકલ અમરેલી જિલ્લાના બાબરા પોલીસ મથકના ગુના કામે નાસ્તો ભાગતો હોય આ અંગેની બાતમી એલસીબીને મળતા તેમના સ્ટાફે ગાંધીનગરી વિસ્તારમાંથી આરોપીને અટક કરી છે અને બાબરા પોલીસ સ્ટેશને સુપ્રત કરવાની કામગીરી હાથ ધરાઈ છે. વર્ષ 2013માં અમરેલી જિલ્લાના બાબરા પોલીસ સ્ટેશનમાં કુલ 14,950ની જે ડુપ્લિકેટ ભારતીય ચલણની ડુપ્લિકેટ બનાવટની નોટો પકડાયેલ, એમાં જે તે વખતે 2 આરોપીઓ પકડાયેલા હતા. એ આરોપીઓની પૂછપરછમાં એવું જણાવવામાં આવેલ કે એક હુસેન વલી મામદ કક્કલ જે ભુજનું છે એ ગિરીશભાઈ તરીકે રજૂ થઈ અને એમણે આ નોટો સપ્લાય કરેલી હતી. તે અંતર્ગત સ્થાનિક પોલીસ અહીંયા એક વખત આવી ગયેલી અને આ ઈસમ મળી આવેલ નહોતો. ત્યારબાદ બાબરા પોલીસ સ્ટેશન તરફથી આ આરોપીનું સીઆરપીસી કલમ 70 મુજબનો વોરંટ ઇસ્યુ કરવામાં આવેલ અને વોરંટ આધારે ગઈકાલે એલસીબીના પીઆઈસી વીઆર મલ્હોત્રા સાહેબના માર્ગદર્શન હેઠળ આરો ચૌહાણ સાહેબ તથા નરેન્દ્ર યાદવ વગેરે સાથે મળી અને આ હુસેન વલી મામદ કકલને ગઈકાલે એમના ઘેરથી ઝડપી પાડ્યા અને આગળની કાર્યવાહી માટે બાબરા પોલીસ સ્ટેશનને સુપ્રત કરવામાં આવેલ છે. હવે આગળની તપાસ તો ત્યાં સ્થાનિક બાબરા પોલીસ સ્ટેશન તરફથી કરવામાં આવશે. અમને તો ફક્ત 70 મુજબનું વોરંટ ધરપકડનું વોરંટ આપ્યું હતું એટલે ધરપકડ કરી અને એમને સુપ્રત કરવામાં આવેલ છે. અગાઉ એમના ભાઈઓ છે એ ચીટિંગમાં પકડાયેલા છે
એટલે એમનું આમ જોવા જઈએ તો અગાઉ એમના જે ભાઈઓ છે એ ચીટિંગના ગુનામાં માહિર છે, એટલે ચીટિંગના ગુનામાં પકડાયેલા છે. પણ હવે આ એક નવો સિલસિલો ચાલુ થયો છે. એટલે સ્થાનિક બાબરા પોલીસ સ્ટેશનમાં જે હકીકત ગુનો દાખલ થયો છે એટલે એ લોકો તપાસ કરશે, ત્યાંથી જ વધુ માહિતી મળી શકે. માધાપરના જૂનાવાસમાં બંધ મકાનને નિશાન બનાવી જાણભેદુ દ્વારા કરાઈ 64,000ની કરફોડી. માધાપર ગામના જૂનાવાસમાં લોકલ બોર્ડ સામે રહેતા પરેશ હરિલાલ લોહાર સાંજે પોતાના પરિવારજનો સાથે માધાપરમાં જ રહેતા તેમના ભાઈના ઘેર જમવા ગયા અને ત્યાંથી રાત્રે 11:30 વાગે પરત આવતા તેમના બંધ ઘરના તાળા તૂટેલા હતા. આ ઘરના લોકરમાંથી સોના ચાંદીના 64,000ના દાગીના ચોરાઈ ગયાનું તેમણે જણાવ્યું હતું. તેમણે ફરિયાદ કરતા પોલીસ ટીમ ડોગ સ્કોડ સાથે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ ચાલુ કરી હતી. આ ચોરી પાછળ કોઈ નજીકનો જ જાણભેદુ છે તેવી શક્યતા છે. તો ચોરીથી માધાપર ગ્રામજનોમાં ભય ફેલાયેલો છે. તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ 2 મિનિટમાં 20 ન્યૂઝ. વારાણસીમાં કેજરીવાલનો ભારે વિરોધ, મોદી કરતા 50,000 વોટ પાછળ. વડાપ્રધાન પદના ઉમેદવાર બન્યા બાદ મોદીની તમામ પ્રવૃત્તિઓ પર આતંકીઓની નજર, સુરક્ષામાં કરાયો વધારો. યુનિવર્સિટીની ભૂલને કારણે એમના ગુજરાતી સાહિત્યના 500 વિદ્યાર્થીઓને એક પેપરમાં 0 માર્ક. વાઇસ ચાન્સલરે આ દરેક પેપર ફરીથી ચકાસવા જણાવ્યું. હરિયાણાની સૌથી મોટી ખાપ પંચાયતે આંતરજ્ઞાતીય વિવાહને મંજૂરી આપીને ઐતિહાસિક નિર્ણય લીધો. ચીનમાં માણસોના ફેલાયું બ્લડ ફ્લૂ, જેથી પાડોશી દેશ હોવાને કારણે ભારત અત્યારથી જ સતર્ક રહેવાની જરૂર. મોદી ખેલશે મુસ્લિમ કાર્ડ, કાશીમાં બિસ્મિલ્લા ખાના કુટુંબને બનાવશે પ્રસ્તાવક. એક રોડ શો દરમિયાન કેજરીવાલે દિલ્હીમાં તેમની સરકાર ન ચાલી તેનું કારણ ભાજપ અને કોંગ્રેસને ગણાવ્યા. નરેન્દ્ર મોદી પર પોતાના પ્રહારો તેજ કરતા કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું, અટલ બિહારી વાજપેયી પણ જો જાહેર જીવનમાં સક્રિય હોત તો ભાજપના અગ્રણી નેતાઓ જસવંતસિંહ અને અડવાણીને જેમ એકતરફી કરી નાખ્યા હોત. લોક જનશક્તિ પાર્ટીના પ્રમુખ શરાફે સમર્થન આપ્યું કે તે અલગવાદી નેતાને ન મળ્યા હતા, પરંતુ મારી પાસે મોદીના કોઈ મેસેજ ન હતા. 1 લાખ કરોડ રૂપિયાના પદ્મનાભ સ્વામી મંદિરના ખજાનામાંથી ચોરીની આશંકા વ્યક્ત. સિમ્બલે આજે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે 3 હત્યાના આરોપી અમિત શાહ યુપીમાં ભાજપની કમાન્ડ સંભાળી રહ્યા છે. ચૂંટણીની મોસમમાં બનાવટી ચલણી નોટો ઘુસાડવાના પાકિસ્તાનની જાસૂસી સંસ્થા ISIના પેતરા. વિશ્વ હિન્દુ પરિષદના નેતા પ્રવીણ તોગડિયાએ ભાવનગરમાં એક જાહેર સભામાં ઉશ્કેરણીજનક ભાષણ આપ્યું હતું. મુસ્લિમોને હિન્દુ વિસ્તારમાંથી કાઢો. ટાઈમ મેગેઝિનના ઓનલાઈન સર્વેમાં કેજરીવાલ પહેલા નંબરે પહોંચી ગયા છે. 21 એપ્રિલને સિવિલ ડે તરીકે ઉજવાય છે. ગુજરાતના પ્રથમ સનદી અધિકારી NC મહેતા રહ્યા હતા. ઉલેમાએ હિંદના પ્રમુખ મૌલાના મદ્દીનો મોદીને ટેકો. હું તિલક નથી કરી શકતો તો મોદી મુસ્લિમ ટોપી શા માટે પહેરે? મહિલા પત્રકારની જાતીય સતામણીને મામલે સુપ્રીમ કોર્ટ તરુણ તેજપાલની જામીન અરજી ફગાવી. રહેવું પડશે જેલમાં. મોદીને ચૂંટણી પ્રચારમાં બીજો ફટકો. હવે નહીં સંભળાય મોદીનું થીમ સોંગ. અરબી સમુદ્રમાંથી નીચી ઊંચાઈવાળા પશ્ચિમી પવનોના કારણે વાવાઝોડાએ ગુજરાતને ગમખોડ્યું. 8ના મોત. બેંગ્લુરુ જતી મલેશિયન વિમાન MH192નું ઇમરજન્સી લેન્ડિંગ. ટેકનિકલ ખરાબીને કારણે 166 લોકોના જીવ ચોટ્યા તાળવે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.